હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ટેટ ટાટ ભરતી 2024 એનો આ ફર્સ્ટ ભાગ છે। એક જ મિનિટ, બરાબર છે। એનો આ પ્રથમ ભાગ છે। એમાં આપણે જે લાસ્ટ ભરતીનું મેરિટ છે એ કેટલા અટક્યું એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ, બરાબર છે। છેલ્લી ભરતીનું જે કટ ઓફ છે એ વિષયવાર કેટલું હતું કટ ઓફ, ગુજરાતી વિષય હોય, વિજ્ઞાન પ્રવાહ હોય, ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એનું આપણે કટ ઓફ કેટલા અટક્યું હતું, વિષયવાર ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી વિષય હોય, સંસ્કૃત વિષય હોય કે સામાજિક વિજ્ઞાન હોય, બરાબર। આ ટોટલ વિષયમાં કેટેગરી વાઇઝ એટલે કે ગુજરાતી વિષયનું હોય એટલે કે SC ST OBC જનરલ કેટેગરી EWS તમામનું કેટેગરી વાઇઝ અને વિષયવાર કટ ઓફ માર્ક કેટલું અટક્યું હતું એના વિશે હું તમને આજે વિસ્તૃત માહિતી પૂરી પાડીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો। મેરિટનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું એનો પણ એક મેં લેક્ચર આપેલો છે। આવું થંબનેલ તમને બતાવશે આપણા ચેનલ પર વિઝિટ કરજો એટલે એ તમે ના જોયો તો જોઈ લેજો। તમારા તમામ મેરિટનું ગણતરી કઈ રીતે થાય છે એની ત્યાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે। તો ચાલો આપણે હવે આગળ વધીએ। હવે આપણે જોવા જઈએ તો ધોરણ 6 થી 8ના ગણિત વિજ્ઞાનનું, બરાબર, એટલે કે ટેટ 2નું આ મેરિટની ગણતરી છે, બરાબર, ટેટ 2, બરાબર। એ કેટલાય અટક્યું હતું એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। તો ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનમાં જનરલ કેટેગરીનું લાસ્ટ કટ ઓફ છે 66.94 અટક્યું હતું। SC કેટેગરીનું છે, SC કેટેગરીનું એ 65.1084 અટક્યું હતું। તદુપરાંત ST કેટેગરીનું છે એ છેલ્લું મેરિટ 54.89 અટક્યું હતું। આપણે આ ગણિત વિજ્ઞાનની વાત કરીએ છીએ ધોરણ 6 થી 8માં છેલ્લું કટ ઓફ। અને ACBC માટે જો જોઈએ તો 66.7455 અટક્યું હતું, બરાબર છે। આ તમામ કટ ઓફ છે EWSનું છે એ લાસ્ટ કટ ઓફ છે 67.2143 અટક્યું હતું। આ ભાગ એકમાં આપણે સામાન્ય જગ્યાનું કટ ઓફ કેટલે અટક્યું હતું એના વિશે હું તમને માહિતી પૂરી પાડીશ। શેની? સામાન્યમાં। પછી આપણે ઘટનું જોઈશું એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર। સામાન્ય જગ્યાઓનું કટ ઓફ છે આ। ઓકે, ડન, સમજાઈ ગયું બધાને કે ધોરણ ટેટ 2માં ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનમાં જનરલ કેટેગરી, SC કેટેગરી, ST, ACBC અને EWSનું આ પ્રમાણે મેરિટ અટક્યું હતું। હવે આપણે જોઈએ તો કે ધોરણ 6 થી 8, બરાબર, વિષય ગુજરાતી। તો ગુજરાતી વિષયમાં જનરલ કેટેગરીનું મેરિટ છે એ 69.7823 અટક્યું હતું। SC કેટેગરીનું છે 69.1598 અટક્યું હતું। ST કેટેગરીનું છે એ 66.6557 અટક્યું હતું લાસ્ટ કટ ઓફ। અને ACBC કેટેગરીનું છે એ 69.9247 છેલ્લું કટ ઓફ છે તે અટક્યું હતું। અને EWSનું છે એ 69.4306 અટક્યું હતું। મિત્રો આ છેલ્લું કટ ઓફ છે, બરાબર છે। અને મેં તમને કીધું એમ સામાન્ય જગ્યા માટે। ઓકે, તો ગુજરાતી વિષયનું આ સામાન્ય જગ્યાઓ માટેનું લાસ્ટ કટ ઓફ છે ધોરણ 6 થી 8નું। ત્યારબાદ આગળ વધીએ। હવે મિત્રો વિષય આવશે હિન્દી વિષય, બરાબર છે। હવે ધોરણ 6 થી 8 હિન્દી વિષયમાં જોઈએ તો જનરલ કેટેગરી માટે 68.75, SC કેટેગરી માટે 68.2689, ઓકે, જનરલ પોઈન્ટ માટે 68.0575, SC કેટેગરી માટે 68.2689, ST કેટેગરી માટે 65.1208 અને ACBC કેટેગરી માટે 67.9551 અને EWSની કેટેગરી માટે લાસ્ટ કટ ઓફ 67.8351 એ અટકેલું છે। તો મિત્રો આ હતું હિન્દી વિષયનું કેટેગરી વાઇઝ કટ ઓફ, બરાબર છે, સામાન્ય જગ્યાઓ માટેનું લાસ્ટ ભરતીનું, બરાબર। ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ। ત્યારબાદ આવશે વિષય અંગ્રેજી, બરાબર છે। તો ધોરણ 6 થી 8 અંગ્રેજી વિષયનું કટ ઓફ જોવા જઈએ તો જનરલ કેટેગરી માટે 71.4778,
SC કેટેગરી માટે 67.6479, ST કેટેગરી માટે 67.6479, બંને સેમ બરાબર અંગ્રેજી વિષયમાં. ACBC માટે 71.4819 અને EWS માટે 71.4778. તો મિત્રો ધોરણ 6 થી 8માં લાસ્ટ અંગ્રેજી વિષયમાં જનરલ હોય, EWS હોય અને ACBC હોય એનો 71 સમથિંગ રહેલું હતું, 71 અપ બરાબર. એટલે જેમને 71-72 જેવા મેરિટ બને છે ACBC 72% જેને મેરિટ બને છે એ આ વખતે આવી જશે 100%માં બરાબર. 72% જેને મેરિટ બને છે અંગ્રેજી વિષયમાં કોઈ પણ કેટેગરી હોય એ લોકો સેફ છે આમાં એમનો વારો આવી જશે. તો આ હતું અંગ્રેજી વિષયનું લાસ્ટ કટ ઓફ સામાન્ય જગ્યાનું બરાબર, લાસ્ટ ભરતીનું. ત્યારબાદ જોઈએ મિત્રો સંસ્કૃત વિષયનું કટ ઓફ જોઈએ. તો સંસ્કૃત વિષય ધોરણ 6 થી 8નું લાસ્ટ કટ ઓફ છે. એમાં જનરલ કેટેગરીનું અટક્યું હતું 69.6235, SC કેટેગરીનું અટક્યું હતું 69.2519, ST કેટેગરીનું અટક્યું હતું 65.6238 અને ACBC કેટેગરીનું અટક્યું હતું 69.0893 અને EWSનું અટક્યું હતું 69.5269. એટલે ઓલ કેટેગરીનું આમ જોવા જઈએ ST કેટેગરીને બાદ કરતાં જેમને 70% તો છે જ એ લોકો કન્ફર્મ ડન. આ ભરતીમાં સંસ્કૃત વિષય સાથે ટેટ પાસ કરેલી હશે તો એમનો વારો આવી જશે બરાબર છે, એ લોકો સેફ છે. તો આ હતું મિત્રો સંસ્કૃત વિષયનું લાસ્ટ કટ ઓફ સામાન્ય જગ્યાનું છેલ્લી ભરતીનું. ત્યારબાદ આવ્યું મિત્રો સામાજિક વિજ્ઞાન બરાબર છે. હવે સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ જોવા જઈએ ટેટ 1-2નું છેલ્લું એક જ મિનિટ. કેટેગરીનું લાસ્ટ કટ ઓફ હતું 72.8302, SC કેટેગરીનું હતું 72.8450, ST કેટેગરીનું હતું 68.4560, ACBC કેટેગરીનું હતું 72.8226, EWS કેટેગરીનું હતું 72.9355. એટલે આ વખતે મિત્રો જેમને 71% જેટલા 71% ઉપર થાય છે 71 થી 72 એ લોકો તો સેફ જ છે. 70 જો મોટી ભરતી આવશે તો 70 સુધીનાનો પણ વારો આવી જશે બરાબર છે. આ હતું મિત્રો ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાનનું સામાન્ય જગ્યાઓ માટેનું લાસ્ટ ભરતીનું કટ ઓફ બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે મિત્રો ધોરણ 1 થી 5 એટલે કે ટેટ 1ની વાત કરીએ. ધોરણ 1 થી 5 વિજ્ઞાન પ્રવાહનું મેરિટ જોઈએ તો લાસ્ટ ભરતીમાં જનરલ કેટેગરીમાં 63.9683 અટક્યું હતું, SC કેટેગરી માટે 63.4535 અટક્યું હતું, ST કેટેગરી માટે 63.4535 અટક્યું હતું, ACBC કેટેગરી માટે 64.0045 અટક્યું હતું અને EWS માટે 62.7354 અટક્યું હતું. તો મિત્રો આ હતું વિજ્ઞાન પ્રવાહ ધોરણ 1 થી 5નું વિષયવાર કટ ઓફ. ઓકે, ધોરણ 1 થી 5નું વિષયવારમાં ધોરણ 1 થી 5માં વિજ્ઞાન પ્રવાહનું કટ ઓફ સામાન્ય જગ્યાનું લાસ્ટ ભરતીનું જનરલ કેટેગરી માટે SC, ST, ACBC, EWSનું આ મુજબ હતું. ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહ સિવાય એટલે કે ટેટ 1માં 1 થી 5 માટે જનરલ કેટેગરીનું 70.6453 હતું, SC કેટેગરી માટે 70.4611 હતું, ST કેટેગરી માટે 64.9524 હતું, ACBC કેટેગરી માટે 70.7301 હતું અને EWS માટે 70.5575 હતું લાસ્ટ ભરતીની સામાન્ય જગ્યાનું કટ ઓફ. તો મિત્રો આ હતું ધોરણ 1 થી 5 ટેટ 1 અને ધોરણ 6 થી 8 ટેટ 2નું લાસ્ટ ભરતીની સામાન્ય જગ્યાનું કટ ઓફ બરાબર છે મિત્રો. આ કટ ઓફ મેરિટનો ભાગ 1 હતો, હવે ભાગ 2 છે એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી જરૂર લિંક શેર કરજો જેથી તમામને તેનો લાભ મળે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.